જીવન રેખા માતા મળી છે. તમારો મારો એક લેખ લખેલો છે, એ લેખ પૂરો કરવા કદાચ મારા ભગવાને આ સમયગાળો રચાયો છે. પણ ભલે બધી જગ્યાએ ફરીને આવ્યા છે, હું જાણું છું કઈક કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં આવતા હોય પણ નંબર ના આવતો હોય લાવો કે બીજે ઓટોય મારી આવે એવી રીતે જાય છે. ભલે જતા મને કોઈ તકલીફ, મને કોઈ વાંધો, પણ ફરી આવો આખી દુનિયા જોય તમને હાસ નહીં દેખાય. પણ મારા સાનિધ્યમાં હાસ લાગતી હોય તો હું એવું સાબિત નહીં કરતી કે હું સતવારી માતા છું, આ સતની ગાદી છે, એવું મારે સાબિતી આલવાની જરૂર નહીં. પણ હું તો એ કહું છું, દુનિયા બધા મંદિરો મઠ ભુવા ફર્યા પણ કદાચ પોતાની કુળદેવીના શરણ તો મારા જેવી માતાએ જ બતાયા. હું બહુચર બોલું છું કે દુનિયાના ગમે તેવા ભગવાન હોય, દુનિયાની ગમે તેવી માતા હોય, પણ મારા કુળના દીવાના તોલે તો કોઈ નહીં. એવી સમજ અને એવી પ્રેરણા તો ખાલી મારા સાનિધ્યમાં જ જોવા મળી છે કે જે પોતાના કરતા તે એમની કુળની માતાનું મહત્વ વધારે સમજાવે છે, મહત્વ આલે છે. કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે, છતાંય જસ તમારી માન આલવા વાળી જગતમાં હું એક જ માતા આવીશ. એ કોમ કરી જવું પણ નોમ તમારી માનું આલ્યું દીકરા મેં નહીં તારી માતાએ કર્યું છે. સમ જગતની બધી માતાઓ તો જસની ભૂખીએ છે કે જસ આલો.